વેલકમ ટુ માય ચેનલ કિડ્સ. કેમ છો બધા? મજામાં? ચાલો આજે આપણે જોઈએ કૃષ્ણની ગોવર્ધન પર્વતની લીલા. ગોકુલ ગામમાં નટખટ અને દયાળુ ભગવાન કૃષ્ણ રહેતા હતા. ગામવાસીઓ દર વર્ષે વરસાદ માટે દેવરાજ ઇન્દ્રની પૂજા કરતા. એક દિવસ કૃષ્ણએ પૂછ્યું, અમે વરસાદ માટે ઇન્દ્રની પૂજા કેમ કરીએ? આપણને તો ગોવર્ધન પર્વત ઘાસ, પાણી, આશ્રય આપે છે. કૃષ્ણએ સૌને સમજાવ્યું કે પ્રકૃતિનો આભાર માનવો જોઈએ. ગામવાસીઓએ કૃષ્ણની વાત માની અને ગોવર્ધન પર્વતની પૂજા કરી. ઇન્દ્રને ગુસ્સો આવ્યો. તેણે કાળા વાદળોને આદેશ આપ્યો કે ગોકુળમાં ભારે વરસાદ વરસાવો. વીજળી કડકાવા લાગી, પવન ગરજવા લાગ્યો અને ધોધમાર વરસાદ શરૂ થયો. ગામમાં પાણી ભરાઈ ગયું. ગાય અને લોકો ડરી ગયા. બધા કૃષ્ણ પાસે મદદ માટે દોડી પડ્યા. કૃષ્ણે શાંતિથી સ્મિત કર્યું. તેણે પોતાના નાનકડા આંગળી પર ગોવર્ધન પર્વત ઉંચકી લીધો. બધા ગામવાસીઓ અને ગાયો પર્વતની નીચે આશ્રય લેવા આવ્યા. 7 દિવસ સુધી વરસાદ વરસતો રહ્યો, પરંતુ કોઈને ઈજા ન પહોંચી. સૌને વિશ્વાસ આવ્યો કે કૃષ્ણ એક ભગવાન છે. અંતે ઇન્દ્રને પોતાની ભૂલ સમજાઈ. તેણે વરસાદ બંધ કર્યો અને કૃષ્ણ પાસે માફી માંગી. ઇન્દ્રએ સ્વીકાર્યું કે ગર્વ કરવો યોગ્ય નથી. ત્યારથી ગોકુલમાં દર વર્ષે ગોવર્ધન પૂજા ઉજવાય છે. બાળકો, આ વાર્તા આપણને શીખવે છે કે પ્રકૃતિના સન્માન કરવો અને અહંકાર ન કરવો જોઈએ. થેન્ક્સ ફોર વોચિંગ કિડ્સ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.